વિદ્યાર્થી મિત્રો શિયાળો ચાલુ થઈ ગયો છે અને ઠંડી બહુ બધી લાગે છે, પણ શું લાગે તમને? ભાઈ ગણિતવાળા સાહેબને ઠંડી લાગતી હશે? ના ભાઈ ના, ગણિતવાળા સાહેબને ઠંડી ના લાગે. તો મિત્રો હું તમારા માટે લઈને આવ્યો છું આજે જોરદાર એક ચોપડી, જે છે બાળ વિકાસ અને શૈક્ષણિક મનોવિજ્ઞાન. એટલે ભાઈ જે આપણે મનોવિજ્ઞાન કહીએ એની, તો ઘણા બધા વિદ્યાર્થીઓનો મેસેજ આવે છે કે સાહેબ મનોવિજ્ઞાનની કોઈ બુક હોય તો તમે કહો. તો આ આપણે ચાણક્ય પબ્લિકેશન છે એમની આ જોરદાર બુક બનાવી છે. ટેટ 1 ના નવા સિલેબસ પ્રમાણે જેટલા ટોપિક મેન્શન કર્યા છે એના ટોપિક અહીંયા આપી દીધેલા છે, અને લાસ્ટમાં અમુક પ્રશ્નો તમને એમસીક્યુ ટાઈપ પણ અલગથી આપેલા છે, તો તમે જાતે સોલ્વ કરી શકો છો. પ્લસ કે ભાઈ બીજી બધી ચોપડીઓમાં શું હોય છે કે ભાઈ આપણે ખાલી વાંચવાનું હોય, પણ આમાં એવું નથી ભાઈ. હરેક ટોપિક તમને આપેલો છે અને ટોપિકની પાછળ એક QR કોડ આપેલો છે, બરાબર? તો તમે એકવાર ટોપિકને વાંચી અને QR કોડ તમે સ્કેન કરશો તો ડાયરેક્ટ જ તમને યુટ્યુબમાં ફ્રી વિડીયો મળી જવાનું છે. તો એકવાર વાંચવાનું, એકવાર વિડીયો જોવાનું, અને પાછું તમે એકવાર ફરી વાંચો અને એના પ્રશ્નો સોલ્વ કરો તો 100% તમારો ટોપિક ક્લિયર થઈ જવાનો છે. અને સરસ મજાની ચોપડી બનાવી છે ભાઈ, મેં એકવાર વાંચી છે અને પછી જ આ વિડીયો બનાવું છું કે જેથી કરીને નોર્મલ વિદ્યાર્થીઓ છે કે જેમને આના જે 30 માર્ક આવવાના છે મનોવિજ્ઞાનના, એ તમારા કમ્પ્લીટલી આવી જાય. અને આ ટેટ 1 માં પણ કામ લાગશે, ટેટ 2 માં પણ કામ લાગશે, અને ટાટ એસ અને ટાટ HS આ બધામાં તમારે આ ચોપડી કામ લાગવાની છે, બરાબર? આની ચોપડીની પ્રાઇસ કહીએ તો પ્રાઇસ એકદમ નોર્મલ છે. તમારે આ જો ચોપડી લેવી હોય તો નીચે એક નંબર દેખાતો હશે, નંબર પર તમારે મેસેજ કરવાનો છે કે ભાઈ ચોપડી જોઈએ છે, અને મારું નામ આલશો તો તમને અલગથી ડિસ્કાઉન્ટ મળી જશે. પ્લસ ચોપડીની સાથે સાથે બીજું પણ હું તમને એક ફ્રી વસ્તુ કહેવાનો છું કે ભાઈ તમારે ટેટ 1 ના લગતા જેટલું પણ તમારે IMP PDF જોઈતી હોય અથવા તો ગમે તે તમારે ટેટ 1 માટે જોઈતું હોય તો એ નંબર પર મેસેજ કરશો તો તમને એકદમ ફ્રીમાં મળી જવાનું છે. અને આ જે ચોપડી બનાવી છે એમની ઓફલાઈન બેચ પણ ચાલે છે અને એકદમ વ્યાજબી રૂપિયામાં બેચ ચાલે છે. તો એના વિશે પણ આપણે તમને માહિતી આપવાના છીએ, પણ એ આગલા વિડીયોમાં આપશું. પણ આ ચોપડી એકવાર તમે જુઓ, ખરેખર બહુ જોરદાર ચોપડી બનાવી છે, બરાબર? એકદમ મસ્ત છે. આના જે 30 માર્ક પૂછાવાના છે એ 30 માંથી તમારા આરામથી 25 માર્ક આ ચોપડીમાંથી જ આવશે, આપણે ગેરંટી લઈએ છીએ. અને જો તમારી ચોપડી જોઈતી હોય, આને આપણે લેવી હોય તો નીચે નંબર છે, નંબર પર ખાલી મેસેજ કરો, આપણું નામ આલશો તો અલગથી તમને ડિસ્કાઉન્ટ મળી જશે. અને બીજી એક વાત કે ચલો આપણે તમારા માટે એક ડેર રાખીએ તો એક પ્રશ્ન પૂછીએ કે ભાઈ આદર્શવાદના પિતા કોને કહેવાય છે? આદર્શવાદના પિતા કોને કહેવાય છે એનો જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો છે, અને જેનો જવાબ સાચો હશે અને એ જવાબ પર સૌથી વધારે લાઈક થયેલી હશે એને આ ચોપડી આપણે ફ્રીમાં આપીશું, બરાબર? આદર્શવાદના પિતા કોને કહે છે એનો જવાબ લખવાનો, અને જવાબ પર સૌથી વધારે લાઈક હોય એને આપણે આ ચોપડી ફ્રીમાં આપીશું. તો એકવાર ભાઈ આ જરૂરથી ચોપડી લો તમે, બહુ મસ્ત ચોપડી છે. થેન્ક યુ.